વેલકમ ટુ તૃપ્તિસ કિચન. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે અહીંયા બનાવવાની છે ચણાના લોટવાળી મેથીની ભાજી. અને ચણાનો જે લોટ છે એ પણ અહીંયા વધારે નહીં અને બહુ ઓછોય નહીં, એ રીતે લોટ લઈ અને આપણે ભાજી બનાવવાની છે. જો બહુ વધારે લોટ લેશું તો ભાજીનો સ્વાદ નહીં આવે અને ઓછો લેશું તો ભાજી ખાવામાં કડવી લાગશે. એટલે એકદમ માપસર અહીંયા લોટ લઈ અને આપણે મેથીની ભાજી રેડી કરવાના છીએ. અને મેથીની ભાજી છે એ આપણે આ રીતે તમે જોઈ શકો છો, એકદમ તાજી ફ્રેશ જે ભાજી આવે એ લીધી છે. અને એના પાન છે એ આ રીતના લાંબા હોય એવા લેવાના છે. જે ગોળ પાનની મેથીની ભાજી આવે છે એ નથી લેવાની, એ ખાવામાં વધારે કડવી લાગે છે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે પાન આવા લાંબા હોય એવી ભાજી અહીંયા સિલેક્ટ કરવાની, કેમ કે આમાં થોડીક કડવાશ ઓછી હોય છે જે બીજી નોર્મલ ભાજી આપણે લઈએ એના કરતાં. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે ભાજી આપણે બનાવી હોય ત્યારે આ રીતની સિલેક્ટ કરવાની. અને ભજીયામાં પણ તમે આ ભાજી નાખશો તો ભજીયા પણ ખૂબ જ સરસ બનશે. અને થેપલામાં જ્યારે છે ત્યારે આપણે ઓલી ગોળ પાનવાળી મેથીની ભાજી લેવાની છે. એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મેથીની ભાજી છે એ તમે કઈ રેસીપી બનાવો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. કેમ કે ભાજીમાં પણ બે પ્રકારની વેરાયટી આવે છે. અને તમારે કસૂરી મેથી કરવી હોય ત્યારે તમારે એ પેલી કડવીવાળી મેથી આવે એ લેવાની છે. એટલે અહીંયા આપણે લાંબા પાનની મેથી લઈ લીધી છે. અને તમે જોઈ શકો છો કે આ રીતે એના પાન અલગ કરવાના છે. એકદમ આવી રીતે એના પાન છે એ દાંડીથી અલગ કરી લેવાના છે. અને દાંડીનો જે ભાગ છે એ ના આવે એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે અહીંયા બધી ભાજી એવી રીતે વીણી અને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ભાજી વીણવાની છે. આ મેથીની ભાજીને આપણે કાપવાની નથી, આપણે આવી રીતે ડાયરેક્ટ એને વીણી અને ધોઈ અને સાફ કરી અને વઘારી લેવાની છે. એને બિલકુલ અહીંયા જરી અડાડવાની જરૂર નથી, કેમ કે મેથીના જે પાન છે એકદમ કૂણા હોય છે એટલે સરસ એવા ગળી જાય છે. એટલે એને કાપવાની જરૂર નથી. જો તમે કાપી અને પછી વઘારશો તો મેથીની ભાજી છે એ બહુ જ કડવી થઈ જશે અને ખાવામાં એટલી મજા નહીં આવે. એટલે તમે આ રીતે એકવાર ટ્રાય કરજો. તમે આ રીતે કાપી અને ડાયરેક્ટ વઘારશો તો એ બિલકુલ ખાવામાં તમને કડવી નહીં લાગે. અહીંયા આપણે આવી રીતે બધી મેથીની ભાજીને રેડી કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ભાજી છે દરેક દાંડીથી આપણે અલગ કરી અને આ રીતે પાન એના રેડી કરી લીધા છે. આ રીતે આપણે અહીંયા મેથીની ભાજીને વીણવાની છે. હવે આપણે એને કાપવાની નથી, એમાં પાણી નાખી અને સારી રીતે આપણે અહીંયા મેથીની ભાજીને ધોઈ લેવાની છે. અને પછી હવે આપણે આગળ એનો વઘાર કરીશું. તો અહીંયા કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા રાખવાનું છે. અને આ ભાજીમાં આપણે અહીંયા થોડું આગળ પડતું તેલ લેશું, કેમ કે આમાં આપણે ચણાનો લોટ પણ એડ કરવાનો છે. એટલે તેલનું થોડું આગળ પડતું અહીંયા પ્રમાણ લેવું પડશે, કેમ કે લોટ શેકાશે તો જ ખૂબ સરસ લાગશે આ ભાજીમાં. એટલે અહીંયા મેં મોટા 3 ચમચા જેવું તેલ લીધું છે. તેલને આપણે અહીંયા સારી રીતે ગરમ થવા દેવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે અહીંયા જીરું એડ કરશું. આપણે અહીંયા રાઈનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત જીરું અને હિંગ નાખી અને વઘાર કરી લેવાનો છે. ત્યારબાદ આવી રીતે ઝીણું ઝીણું કાપેલું લસણ લીધું છે તો એ એડ કરશું અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું. જે લસણની કચાશ છે એ બધી નીકળી જવી જોઈએ. જો તમે લસણની પેસ્ટ નાખશો તો એટલું ખાવામાં એ મજા નહીં આવે. એટલે આ રીતના તમે ઝીણી ઝીણી કટકી કરી અને ભાજીમાં લેશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ અહીંયા આપણે તેલમાં હળદર એડ કરી દેવાની છે, જેથી કરીને ભાજીનો ખૂબ જ સરસ કલર આવે. એટલે એ પણ અહીંયા આપણે તેલમાં એડ કરી લેવાની છે. તો લસણ અહીંયા જે છે એ સારી રીતે ચડી ગયું છે. તો એમાં હવે આપણે જે મેથીની ભાજી તૈયાર કરી છે એ એડ કરી દઈશું. અને એને 2 પાણીથી ધોઈ લીધી હતી અને આ ફરીવાર 3જા પાણીથી ધોઈ અને એડ કરીએ છીએ, જેથી કરીને એમાં જે કચરો હોય, માટી હોય એ બધું પાણીમાં નીકળી જાય. અને તમે જોઈ શકો છો એ રીતે અહીંયા મેથીની ભાજીને આપણે કાપી નથી, આવી રીતે આખી જ લઈ લીધી છે. તો પણ સરસ ગળી અને રેડી થઈ જશે. એને કાપવાની પણ જરૂર નથી. તમે આ રીતે એકવાર ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ સરસ બનશે અને બિલકુલ કડવી નહીં લાગે. તો તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરી જોજો.
તો અહીંયા હવે આપણે ભાજીને હલાવી લઈએ, જેથી કરીને બધી બાજુ સરસ વઘાર લાગી જાય. તમે જોઈ શકો છો કે જે આપણે ભાજી નાખી જ રહ્યા છીએ તો એ સરસ ગળવા લાગી છે, કેમ કે ભાજીને ગળતા વાર નથી લાગતી, એકદમ જલ્દી ચડી જાય છે ભાજી. હવે ત્યારબાદ એમાં આપણે નમક એડ કરશું, અને નમક આપણે અત્યારે જ એડ કરી દેવાનું છે, જેથી કરીને મેથીની ભાજીમાં જે પણ પાણી છે એ છૂટી જાય અને ભાજી ફટાફટ ચડી જાય. એટલે નમક છે એ આપણે આ સ્ટેજ ઉપર લેશું, એટલે ભાજી જે છે એ ફટાફટ ચડી જાય. તો નમક એડ કર્યા પછી અહીંયા સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ભાજી છે એ સરસ રીતે હવે ગળવા લાગી છે, અને આમાં નમકનો ઉપયોગ તમે જોઈ વિચારી અને કરવાનો છે, કેમ કે ભાજી જે છે એ અત્યારે આપણે વધારે લાગે છે, પણ આગળ જતાં જેમ જેમ એ ચડશે એમ એમ એની ક્વોન્ટિટી ઓછી થતી જશે. એટલે એ પ્રમાણે અહીંયા આપણે નમક લેવાનું છે, વધી ના જાય નમક, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો નમક નાખવાથી સારું એવું પાણી બધું ભાજીમાંથી છૂટી ગયું છે. ત્યારબાદ એમાં આપણે એક ટમેટું કાપી અને એડ કરવાનું છે. જો તમને ટમેટું ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ટમેટાનો સ્વાદ આ ભાજીમાં ખૂબ જ સરસ લાગે છે. ખાટી મીઠી બની અને રેડી થાય છે, એટલે હું અહીંયા ઉપયોગ કરું છું. અને તમને જો ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ટમેટું એડ કર્યા પછી સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેશું, અને ગેસની ફ્લેમ છે એ થોડી આપણે અહીંયા મીડિયમ કરી લેશું. અત્યાર સુધી આપણે સ્લો રાખી હતી, હવે અહીંયા આપણે એને મીડિયમ કરી લેશું. અને ટમેટા ગળે ત્યાં સુધી આપણે અહીંયા એને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ટમેટું એડ કર્યા પછી ભાજીનો કલર ખૂબ જ સરસ લાગવા લાગ્યો છે, અને ખાવામાં પણ એટલું સરસ ટેસ્ટી એવી આ ભાજી બને છે. તો તમે પણ ચોક્કસથી એકવાર ટમેટું એડ કરી અને ભાજી બનાવી જોજો, તમને પણ ખાવામાં ખૂબ જ મજા આવશે અને બિલકુલ કડવી નહીં થાય જો તમે આ રીતે ભાજી બનાવશો તો. ત્યારબાદ અહીંયા લાલ મરચું પાવડર એડ કરશું, અને એ તમે તમારા ઘરમાં જેટલું સ્પાઇસી ખાતા હોય, તીખું ખાતા હોય એ રીતે અહીંયા એડ કરવાનું છે. તો અહીંયા મેં 2 ચમચી જેવું લીધું છે, અને અહીંયા સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. શિયાળો આવી ગયો છે તો આપણે આ ભાજી ખાવામાં પણ ખૂબ જ મજા આવે, કેમ કે શિયાળામાં અલગ અલગ પ્રકારની બહુ બધી ભાજી મળતી હોય છે. પાલકની ને મેથીની ને એવી અનેક પ્રકારની ભાજીઓ મળતી હોય છે. તો આપણે બધી ભાજીનો ઉપયોગ અહીંયા અલગ અલગ કરવો જોઈએ. શિયાળામાં ખાવામાં પણ ખૂબ જ સારી બધી પ્રકારની ભાજી. તો અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરશું, ને આવી અલગ અલગ ભાજી ખાવાથી આપણી પાચન શક્તિ પણ સારી રહે છે, અને આપણે વિટામિન, પ્રોટીન બધું સારા એવા પ્રમાણમાં મળી રહે છે. એટલે આપણે ઋતુ પ્રમાણે બધા શાકભાજી આવી રીતે અલગ અલગ ખાવા જોઈએ, અને આ રીતે તમે બનાવશો તો તમારા બાળકોને પણ ભાવશે. આ બિલકુલ કડવી નહીં લાગે. તો તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. અને અહીંયા આપણે એને 5 મિનિટ માટે ચડવા દેવાનું છે, જેથી કરીને આ ભાજીમાંથી તેલ છે એ છૂટું પડી જાય. પછી આપણે એમાં આગળ લોટ એડ કરીશું, પણ અહીંયા આપણે ટમેટા ગળે અને જે આ પાણી છે એક્સ્ટ્રા એ બધું બળી જાય ત્યાં સુધી આપણે અહીંયા મેથીની ભાજીને ચડવા દેવાની છે. અહીંયા મેથીની ભાજી છે એ સરસ ચડી અને રેડી થઈ ગઈ છે, અને જે બધું તેલ છે એ સાઈડમાં તમે જોઈ શકો છો કે ભાજીમાંથી છૂટું પડી ગયું છે. તો હવે આમાં આપણે આગળની પ્રોસેસ કરીશું, એટલે કે આપણે આમાં ચણાનો લોટ એડ કરીશું, અને ચણાનો લોટ છે એ આપણે આ સ્ટેજ ઉપર જ એડ કરવાનો છે, જેથી કરીને બળી ના જાય ભાજીમાં, એટલે અને ખાવામાં પણ ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે. અને ચણાના લોટને ચડતા વાર નથી લાગતી, એટલે તમે
લાસ્ટ ટાઈમે એડ કરશો તો પણ ચાલશે. અડધી ચમચી જેવી ખાંડ લીધી છે અને તમારે જો ના લેવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ખાંડ એડ કર્યા પછી સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેશું. કેમ કે એમાં આપણે ટમેટું એડ કર્યું છે તો એને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે અડધી ચમચી જેવી ખાંડ લીધી છે. એટલે ખાવામાં ખાટી મીઠી એકદમ સરસ ભાજી બની અને રેડી થશે. તો હવે ત્યારબાદ એમાં આપણે ચણાનો લોટ એડ કરશું. આ રીતે આપણે ચણાના લોટને લેવાનો છે અને છૂટો છૂટો ભાજી ઉપર આ રીતે એને છાંટવાનો છે. એક જ જગ્યાએ આપણે એની ઢગલી નથી કરી દેવાની. આ રીતે છૂટો છૂટો છટાય એ રીતે આપણે એને છાંટી લેવાનો છે. અને અહીંયા મેં 2 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે. જો તમે વધારે ચણાનો લોટ લેશો તો ખાવામાં ભાજી એટલી સારી નહીં લાગે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે જેમ બને એમ ઓછો ચણાનો લોટ લેવાનો છે. તો અહીંયા મેં 2 ચમચી જેવો ચણાનો લોટ લઈ અને ભાજીને અહીંયા સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને 5 મિનિટ માટે એને ચડવા દેવાનો છે, જેથી કરીને જે લોટની કચાશ છે એ બધી નીકળી જાય. આ રીતે આપણે અહીંયા સરસ એને મિક્સ કરી લેવાની છે. અને ચણાના લોટ નાખ્યા પછી આપણે એને કન્ટિન્યુ આવી રીતે હલાવતી રહેવાની છે, જેથી કરી નીચે તળિયે ભાજી ચોટે નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ ભાજી સરસ બની અને રેડી છે. અને એકદમ માપસર લોટ લેવાથી ખૂબ જ સરસ એવી આ ભાજી બને છે. જો તમે વધારે લોટનો ઉપયોગ કરશો તો ભાજીમાં ખાવામાં નકરો લોટનો ટેસ્ટ આવશે, ભાજીનો નહીં આવે. આ રીતે તમે ભાજીને રેડી કરી અને એકવાર ટ્રાય કરો. તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે. અને આને આપણે ખીચડી સાથે અને બાજરાના રોટલા સાથે સર્વ કરવાના છીએ. તો તૈયાર છે આપણી મેથીની ભાજી.